મસ્ત વાર્તા. એક વખત ભગવાન નારાયણ લક્ષ્મીજીને પૂછે છે કે તમારી પ્રસન્નતા કઈ જગ્યાએ વધારે હોય. એટલે લક્ષ્મીજી કહે છે કે આજે ઉદાહરણ જોઈ જ લો તમે. એક ગામમાં બે પરિવાર બાજુમાં રહે. એક મોહનભાઈ, એક શામજીભાઈ, બંનેનો પરિવાર. મોહનભાઈ આખો દિવસ તનતોડ મહેનત કરે છતાં એની પાસે પૈસા ટકે નહીં. શામજીભાઈ મહેનત થોડી ઓછી કરે, એના કામ કોઈક કરે છતાં પૈસા શામજીભાઈને અઢળક મળે. આવું ચાલે. હવે મોહનભાઈ છે ને, એના ઘરમાં એક દીકરો અને દીકરી બંને, પણ એ પોતાના દીકરાને ખૂબ રાખે, બહુ સાચવે, પ્રેમ આપે. એક વસ્તુ માંગે તો બે લઈ દે, આવું કરે. દીકરીને રાખે નહીં. એ જ જગ્યાએ બાજુમાં શામજીભાઈ, એના ઘરમાં દીકરો દીકરી બંનેને સમાન રીતે, પણ પેલા હંમેશને માટે દીકરી. નવી મિલકત લેવી હોય તો પેલા પગલા એની દીકરીના, નવી ગાડી લેવી હોય તો પેલા પગલા એની દીકરીના, કાંઈ પણ નવું લેવું હોય તો પેલા પગલા એની દીકરીના એમાં થાય, પછી જ એ વસ્તુ અથવા મિલકત એના હાથમાં આવે. હવે આ ઘટના આપણને ઘણું શીખવે કે શરૂઆત જો આપણે દીકરીને આપીને કરીએ ને તો શરૂઆત ખૂબ સારી છે અને અઢળક મળે. કારણ કે ઓલું કે ને, પ્રાણ વિનાનું શરીર જેવું હોય ને એમ દીકરી વિનાનું ઘર લાગે. એટલે હંમેશને માટે એને સાચવવી, કારણ કે અમે એ તો પારખી થાપણ કહેવાય. અને લક્ષ્મીજીની કૃપા ત્યાં જ રહે જેમ શામજીભાઈના ઘર ઉપર રહી. જો વાત ગમી હોય તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.